હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટના સોલ્યુશન પાર્ટ 3 ની ચર્ચા કરીશું. ચેપ્ટર નંબર છે આપણું 5 નંબરનું 11મા ધોરણનું NLM. તમે જાણો છો 2 ભાગ ઓલરેડી શીખી ગયા છીએ. ત્રીજા ભાગની અંદર બાકી રહેલા નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો સોલ્વ કરીશું. તો એની અંદર પહેલો પ્રશ્ન છે તમારી સામે 2013ની અંદર પૂછાયેલો પ્રશ્ન. બહુ સરસ મસ્ત એવો પ્રશ્ન છે. લીસી સપાટી પર ઊભેલી એક વ્યક્તિ, તો કરી દઈએ શરૂઆત. લીસી સપાટી પર ઘર્ષણ રહિત સપાટી પર એક વ્યક્તિ ઉભેલ છે તથા તેના હાથમાં રાઇફલ છે. તો રાઇફલ અને વ્યક્તિ બંને થઈને એમનું દળ 100 કિલોગ્રામ છે. આ રાઇફલમાંથી 5 સેકન્ડમાં 10 ગોળીઓ 800 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ વ્યક્તિ છોડે છે. જો દરેક ગોળીનું દળ 10 ગ્રામ હોય તો આ વ્યક્તિનો અંતિમ વેગ તથા તેના પર લાગતા બળનું સરેરાશ મૂલ્ય અનુક્રમે કેટલા હશે? તો અહીંયા વેગમાન સંરક્ષણ છે મિત્રો. જરા ધ્યાનથી જુઓ શું કહેવા માંગે છે. લીસી સપાટી પર એક વ્યક્તિ ઉભેલ છે. વ્યક્તિના હાથની અંદર રાઇફલ છે. અહીંયા રાઇફલમાંથી ગોળી છૂટે તો એ ગોળી જે છે આગળ જશે એટલે વેગમાન સંરક્ષણ પ્રમાણે પાછળ ધક્કો મારતી જશે. તો તમે જાણો છો કે ધક્કો કેટલો હોય તો અહીંયાથી ભાગ પડશે. આ વસ્તુ જેને સમજાય જાય એના માટે સહેલું થઈ જાય. આખું તંત્ર ગણશું. આ તંત્રની અંદર બહારથી કોઈ બળ લાગતું નથી. તો અહીંયાનું જે વેગમાન છે, વેગમાનનું સંરક્ષણ થશે. અહીંયાનું વેગમાન અને અહીંયાનું વેગમાન સરખું હશે, કેમ કે પ્રારંભમાં કોઈ વેગમાન નથી આખા તંત્રનું. તો તંત્રનું પ્રારંભિક વેગમાન, અથવા આવું બી કહી શકો કે આને હું P1 કહી દઉં, આને P2 કહી દઉં. શરૂઆતમાં બે સ્થિર. તો વેગમાન સંરક્ષણ પ્રમાણે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ કુલ વેગમાન બરાબર છે. અહીંયા માઇનસ નિશાની આપી છે એટલે આપણે આ એવી કંઈક વાત નહીં કરી, પણ પહેલા જે હોય ગોળી એને પ્લસ કરીશું એટલે એની વિરુદ્ધ દિશામાં વ્યક્તિ જશે એટલે માઇનસ કરીશું. તો જુઓ અહીંયા વ્યક્તિ અને રાઇફલ એને આપણે P2 કહીએ તો એમનું વેગમાન બરાબર શું થશે? ગોળીનું વેગમાન. ગોળીનું કેટલું વેગમાન થશે એ સમજીએ. આને કહીએ mv પ્રમાણે m2 v2. m2 એટલે આ બંનેનું દળ. આને m2 કહીશું બેયનું થઈને, અને આને m1 કહીશું. તો દેખો m2 v2 બરાબર માઇનસ, આપણે ડાયરેક્શન માટે માઇનસ ખાલી રાખીએ. P1 એટલે m1 v1. ચલો ક્લિયર આટલે સુધી? તો જુઓ હવે m2 શું છે? તો m2 છે વ્યક્તિ અને રાઇફલનું દળ. વ્યક્તિ તથા રાઇફલનું સંયુક્ત દળ 100 કિલોગ્રામ છે. તો આ 100 અને એનો વેગ તો આપણે શોધવાનું છે. m1 v1 શું છે? તો m1 એટલે ગોળીનું દળ અને v1 એટલે ગોળીનો વેગ. પણ આવી એક ગોળી નથી છોડતો, એ 10 ગોળીઓ છોડે છે. કેટલા સમયમાં? 5 સેકન્ડમાં. તો 10 ગોળીનું વેગમાન જે છે એ ટોટલ થશે. તો અહીંયા આ એક ગોળીનું વેગમાન થયું ગુણાકારમાં ગોળીની સંખ્યા. આટલું ટોટલ વેગમાન ગોળીને મળશે, અને ગોળીને કુલ વેગમાન મળશે એટલું જ રાઇફલ અને વ્યક્તિને મળશે. તો અહીંયા આપણે લઈશું m1 એટલે 10 ગ્રામની ગોળી, 10 10 -10 એનો વેગ છે 800, અને એવી 10 ગોળી છોડે છે. તો તમે જોઈ શકો છો કે આ 3 શૂન્ય જે છે એ હું કેન્સલ કરી દઉં. 1 2 અને 3 બરાબર. અહીંયા 10 -3 10 10 -3 ગ્રામ, એટલે આ 3 સાથે આ 3 કેન્સલ કરી દઉં તો અહીંયા રહેશે 80. તો એ V2 બરાબર થઈ જશે -80/100, એટલે કે 0.8 માઇનસની અંદર મીટર પર સેકન્ડની સ્પીડ રાઇફલ અને વ્યક્તિ બંનેની હશે. તો બહુ સિમ્પલ લોજિક છે. જુઓ અહીંયા રાઇફલમાંથી જ્યારે ગોળી છૂટશે તો એક ગોળીનું વેગમાન m1 v1, એવી n ગોળી, એટલે ટોટલ ગોળીને મળતું વેગમાન મળ્યું. એટલું જ વેગમાન પાછળની સાઈડ મળે, જે વ્યક્તિ રાઇફલને મળે, વ્યક્તિને મળે, બે જોઈન્ટ જ છે.
બસ તો આવું સમજવાનું છે. તો આ રાઇફલને પૂછે તો પણ એ અને વ્યક્તિનું વેગ પૂછે તો પણ. પછી પ્રશ્ન કર્યો છે કે સરેરાશ બળ કેટલું હશે. તો બળ માટે સિમ્પલ છે, વેગમાન જે મળ્યું હોય એમને એ વેગમાન ભાગાકારમાં સમય કરી દઈએ તો સરેરાશ બળ એફ એવરેજ ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર અને ભાગાકારમાં સમયગાળો. તો વેગમાનનો ફેરફાર તમે P1 લેશો કે P2 બે સરખા જ છે, તો આ ગુણાકાર લઈ લો તોય ચાલે ને આ ગુણાકાર લઈ લો તોય ચાલે, બંને સરખું જ છે. ચલો આ ગુણાકાર લઈએ તો એને એમ લાગે કે મારું દળ લીધું, તો વ્યક્તિનું રાઇફલનું દળ લઈ લઈએ અને ગુણાકારમાં એમનો વેગ, તો એમનો વેગ એટલે 0.8 ટૂંકમાં 80. ચલો તો 0.8 અને ભાગાકારમાં સમય કેટલો આપ્યો 5. ચલો ક્લિયર. તો 20 5 100 અને 8 2 16, તો 16 ન્યૂટનનું બળ લાગશે. 16 ન્યૂટનનું બળ લાગશે. આ ખાસ ધ્યાનમાં રહેજો. અમુકમાં સરેરાશ બળ એટલે શરૂઆતમાં 0 છે ને પછી 16 છે એટલે એવરેજ 8 લીધું છે, પણ એવું નથી. અહીંયા જે બળ લાગે ગણતરી ક્યાંથી ચાલુ થાય? ગણતરી ચાલુ થાય કે રાઇફલ જે છે એમાંથી ગોળી નીકળે ત્યારથી ગણતરી ચાલુ થાય, નહીં બળ લાગે તો જ ગોળી નીકળે, એ એવરેજ બળ જ હોય. એટલે એ એવરેજ બળની અંદર આ જ બળ લાગે. બરાબર, આ ધ્યાનમાં રાખજો 16 ન્યૂટન. એક બીજી પણ મેથડ છે, ખાલી ધ્યાનમાં રાખજો કે એક સૂત્ર છે આવું, આ તમને નોલેજમાં એક્સ્ટ્રામાં કહી દઉં જે ઘણી વખત કામ લાગે છે. આમના પર લાગતું બળ બરાબર NMV સૂત્ર જ છે. આ એક સૂત્ર યાદ રાખજો, શોર્ટકટ બળ માટે. એમાં સ્મોલ n છે 1 સેકન્ડમાં છોડાતી ગોળીની સંખ્યા છે. એકમ સમયમાં વેગમાનના ફેરફારને બળ કહેવાય, એ સિદ્ધાંત પરથી આ બનેલું સૂત્ર છે. તો એમાં એકમ સમયમાં જે ગોળી છૂટે એ છે, તો કુલ ગોળી ભાગાકારમાં સમય આવશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. તો આનું તમે સાદરૂપ આપશો ને એટલે તમને આ 16 જ આવશે જવાબ. ચેક કરો, NMV, n એટલે 10. આ જ થયું તો ઇનડાયરેક્ટલી જો આ n m અને v અને ભાગાકારમાં આપણે સમય લઈ લીધો એટલે 16 જ જવાબ આવે. તો આ પણ સૈનિક પર લાગતા બળનું સૂત્ર છે, તો યાદ રાખજો. આ સારો પ્રશ્ન છે. જો ત્યારબાદ મિત્રો બીજો એક પ્રશ્ન છે, એની રકમ આખી નથી લખી, હું વાંચી જાઉં છું કે M1 M2 અને M3 દળવાળા 3 બ્લોકનું બનેલું એક તંત્ર. બસ આ જ માહિતી લખી છે. એક ટેબલ પર 2 બ્લોક છે M2 અને M3. M1 નીચે આ રીતે પુલી પરથી લટકે છે. ત્રણના દળ સરખા છે. અહીંયા સંપર્ક નથી અને અહીંયા જે છે ઘર્ષણ છે. ઘર્ષણાંકની કિંમત μ આપી છે. ઓકે, અને ત્યારબાદ આપણને પ્રશ્ન કર્યો છે કે આનો પ્રવેગ શોધો. તો આમનો પ્રવેગ શોધવા માટે થઈ અને આપણે ગણતરીની અંદર બ્લોક ડાયાગ્રામ વિચારીશું અને પછી ઓપ્શન બધા આપ્યા છે. તો બ્લોક ડાયાગ્રામ સિમ્પલ આપણે ઘણા બધા આવા પ્રશ્નો શીખ્યા છીએ તો આવડવું જોઈએ. M1 નો FBD વિચારીશું તો M1 પર લાગતા બળનો વિચાર કરો તો નીચે કેટલું બળ હશે? વજન બળ. તો વજન બળને આપણે કહીએ mg. ઉપર હશે એમના પર તણાવ T અને પ્રવેગ નીચે તરફ. તો પ્રવેગ નીચે તરફ છે એટલે એમના પર લાગતા પરિણામી બળનું ગતિનું સમીકરણ વિચારીએ તો વધારે હશે mg, એમાંથી તણાવ બાદ કરી દઈએ તો બરાબર થશે m × a. ચલો ક્લિયર. ત્યારબાદ આપણે આ બંને બ્લોક માટે વિચારીએ. આનું એક આખું તંત્ર જ ગણી લઈએ, M2 અને M3 નું બનેલું તંત્ર. તો M2 + M3 માટે વિચારી લો. M2 + M3 પર લાગતા બળનો વિચાર કરો તો એમના પર આગળ તરફ તણાવ હશે, પ્રવેગ પણ આગળ તરફ છે અને એમના પર ઘર્ષણ પાછળ હશે. જે ઘર્ષણ કેટલું હશે? તો F બરાબર μ × n બરાબર μ × n. n બરાબર શું થશે? mg. m ની અંદર બંનેના m આવી જશે, M1 M2 + M3 એટલે 2m લખી દઉં છું, બેના દળ સરખા જ છે અને ગુણાકારમાં g. અથવા એક માટે વિચારી લો, એક માટે ઘર્ષણ કેટલું હોય? તો F બરાબર μ × m × g. બીજા માટે એટલું જ, તો 2 વખત થઈ જશે. ઓકે, ચલો પ્રવેગ આગળ તરફ છે તો વધારે આપણે આને ગણીશું. ગતિનું સમીકરણ વિચારી લઈએ તો T માંથી આટલું બાદ કરી દઈશું, 2μmg બરાબર થઈ જશે ma. m એટલે આ બંનેનું દળ લેવાનું છે એટલે 2m × a. તો આ ભૂલાય નહીં. બસ પૂરો થઈ ગયો દાખલો. 2 સ્ટેપ આવડવા જોઈએ. તો આમના માટે વિચારો તો mg - t બરાબર ma. આમના માટે વિચારો તો T - આટલું ઘર્ષણ
અને બરાબર એમ આ બંનેનું દળ આવશે, ભૂલાય નહીં. તો હવે શું કરીશું, બંનેનો સરવાળો કરી દઈએ. 1 + 2 તણાવ કયું છે, પ્રવેગ કયું છે. તો પછી તણાવ કેન્સલ કરી દઈએ. તો આ બંનેનો સરવાળો કરીશું એટલે શું થશે, t અને t કેન્સલ, તો થશે mg - 2μmg = ma પ્લસ આ શું કર્યું મેં, ઓકે આ ઘર્ષણની જગ્યાએ છે. તો જમણી બાજુ થશે 2ma + ma એટલે 3m × a. એમ બધેથી ઉડાડી દઉં. ચલો રેડી. તો એ શોધવાનો હતો. તો એ બરાબર શું થશે, g કોમન નીકાળી દો તો g/3 1 - 2μg, બસ આ આન્સર. તો ઓપ્શન હું જોઉં છું, તો ઓપ્શનની અંદર આપણને જે સ્વરૂપ આપ્યું છે બસ આ રીતે g/3 1 - 2 વડે એક ઓપ્શન છે 55 માં સી ની અંદર, યસ કમ્પ્લીટ. ઓકે, તો આ રીતે તમારે પ્રશ્ન જોઈ લેવાનો છે. બહુ સહેલો છે, ઘણા આવા પ્રશ્નો શીખ્યા છીએ એટલે હવે તમને એનું અઘરું લાગશે નહીં. જો ત્યારબાદ 2014માં પૂછાયેલા પ્રશ્નની અંદર આપણને એક ગ્રાફ આપ્યો છે અને ગ્રાફ શેના વિરુદ્ધ શેનો છે, બળ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. પ્રશ્ન કર્યો છે કે 0 થી 8 સેકન્ડના ગાળામાં 0 થી 8 સેકન્ડ સુધીના ગાળામાં વેગમાનનો ફેરફાર શોધો. તો સિમ્પલ યાદ રાખવાનું છે કે બળ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગમાનનો ફેરફાર એટલે બળ ગુણાકારમાં સમય, એટલે તમારે ગ્રાફનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. ક્ષેત્રફળની અંદર ખાસ યાદ રાખવાનું કે દરેક ટુકડાનું ક્ષેત્રફળ શોધવાનું, એની અંદર ઉપર હોય અક્ષની ઉપરવાળું તો ધન ગણવાનું અને નીચેવાળું હોય તો ઋણ ગણવાનું. મતલબ આ એડ કરવાનું, સરવાળો કરવાનું ઉપરના હોય એ, અને આટલું બાદ કરી દેવાનું બસ. તો વેગમાનનો ફેરફાર બરાબર બળ ગુણાકારમાં સમય, અને આલેખ પરથી બળ ગુણાકારમાં સમય એટલે ક્ષેત્રફળ. a1 નું મૂલ્ય લઈશું, એમાંથી a2 નું મૂલ્ય બાદ કરીશું, એમાંથી a3 નું મૂલ્ય એડ કરીશું. તો આ બધાના મૂલ્ય લેવા, પ્લસ માઇનસ ના ગણવું, અને પછી બધાના પ્લસ લેવા કે માઇનસ એ ઉપર છે કે નીચે એના પરથી નક્કી કરી લેવું, એટલે કન્ફ્યુઝન ના થાય. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય, 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં વેધ. તો 1/2 પાયો કેટલો થશે, 2. વેધ એટલે હાઈટ કેટલી દેખાય છે, 6. પૂરું થઈ ગયું. પછી એમાંથી બાદ કરીશું a2 એટલે લંબાઈ પહોળાઈ કરી દો. તો લંબાઈ કેટલી દેખાય છે, 4 માંથી 2 એટલે 2. પહોળાઈ આને ગણો તો કેટલી દેખાય છે, 3. માઇનસ નહીં લેવાનું, નહીતર માઇનસ પ્લસ થઈ જશે. મેં એટલે જ કહ્યું મૂલ્ય a3. ફરીથી એ જ રીતે લંબાઈ આને ગણો તો 4 થી 8 એટલે 4. આ ગણી લો તો 3. પૂરું થઈ ગયું. તો શું થશે અહીંયા, 6 - 6 12. તો જવાબ મળી ગયો 12 ન્યૂટન સેકન્ડ. 12 ન્યૂટન સેકન્ડ. સિમ્પલ લોજિક. ક્ષેત્રફળ શોધવાનું, ઉપરના ક્ષેત્રફળને ધન ગણવા, નીચેના ક્ષેત્રફળને ઋણ ગણવા. જો 2014 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2014માં પૂછાયેલો પ્રશ્ન, બહુ મસ્ત પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન. એમ દ્રવ્યમાનનો એક ફુગ્ગો એ પ્રવેગથી નીચે ઉતરે છે, એની કિંમત g કરતાં ઓછી છે. તે ફુગ્ગા પરથી કેટલું દળ દૂર કરવામાં આવે કે જેથી તે એ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરવા લાગે. જો પહેલા વાક્ય પર જ ફોકસ કરીએ તો એમ દ્રવ્યમાનનો એક ફુગ્ગો છે, એ પ્રવેગથી નીચે તરફ ઉતરે છે, એની કિંમત g કરતાં ઓછી છે. મતલબ કે ગુરુત્વ પ્રવેગથી નીચે નથી ઉતરતો. તો પહેલા પરિસ્થિતિની અંદર આપણે આવું વિચારીએ કે પ્રારંભમાં, સમજો બરાબર, બહુ મસ્ત. આ ફુગ્ગો જે છે એનું દળ એમ ધારી લો, આપ્યું જ છે. જોકે હવે જો એમના પર ઉપર કોઈ બળ ન લાગતું હોય તો એ ગુરુત્વ પ્રવેગથી નીચે પડે, તો એ બરાબર g થાય. પણ હવે ઉપર કંઈક બળ લાગતું હશે, અવરોધક બળ, એના કારણે એનો પ્રવેગ ઘટી ગયો છે. તો પ્રવેગ છે ખરા નીચે, પણ એ g જેટલો નથી. એટલે એનો અર્થ કે ઉપર કંઈક બળ લાગે છે, અવરોધક બળ, એને આપણે f કહી દઈએ.
તો આ સ્થિતિની અંદર નીચે તરફનું બળ mg, પણ એમાંથી આ થોડું બાદ થઈ જશે એટલે પ્રવેગ ઘટી જશે. તો ગતિનું સમીકરણ મેળવી લઈએ. નીચે તરફ પરિણામી છે તો નીચે તરફ mg છે. ગતિનું સમીકરણ શું બનાવવું? તો નીચે mg બરાબર mg માંથી બાદ કરી દઉં fr બરાબર થશે દળ ગુણાકારમાં પ્રવેગ. બહુ દાખલા શીખ્યા છીએ આપણે. પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગાત સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આપણને એવું કહ્યું છે કે ફુગ્ગા પરથી અમુક દળ દૂર કરી દેવાનું આવે છે. તો એ કેટલું આપણે શોધવાનું છે. તો આપણે આમાંથી બાદ કરી દઈએ. અંતે માની લો કે દળ આપણે બાદ કરી દઈએ m માંથી m ડેશ. તો આપણે આ m ડેશ શોધવાનું છે. આ સ્થિતિની અંદર આપણે આકૃતિ શું વિચારી શકીએ? જુઓ કે અહીંયા દળ હવે રહ્યું m માઇનસ m ડેશ. ઉપર બળ અવરોધક બળ છે જ બરાબર. ઉપર કોઈક બળ છે, અવરોધક બળ છે એવું નહીં. અને નીચે જે છે, સોરી આપણે એમાં થોડું ચેન્જ કરીશું. જુઓ અવરોધક બળ નહીં, કારણ કે ઉપર કોઈક બળ લાગે છે. એ આપણને એવું નથી કહ્યું કે હવાનું અવરોધક બળ છે કે બીજું કોઈ બળ છે. નહીંતર શું પ્રશ્ન થાય કે જ્યારે ઉપર તરફ ગતિ કરે ત્યારે આ બળ નીચે આવી જાય. એટલે અત્યારે ઓક્સિજન, કોઈ નાઇટ્રોજન કે કોઈ એવો હલકો વાયુ ભર્યો હોય તો એમના કારણે પરિણામી બળ મતલબ કે હવામાં બળ ઉપર લાગતું હોય તો એ બળ આપણે ઉપર તરફ લાગે જ છે, હવા અંદર ભરેલી છે એના કારણે એવું માનીશું. ઓકે, તો અવરોધક બળ નહીં. અવરોધક બળ જો વિચારીએ તો પાછા બે પ્રોબ્લેમ આવે. ગતિની વિરુદ્ધ દિશામાં એવું આપણે વિચારી લઈએ તો જ્યારે ગતિ ઉપર થતી હોય ત્યારે બળ નીચે આવી જાય, એવું નથી. તો આપણે આ બળ જે છે એમને રાખીએ, પણ વજન ઘટી ગયું છે. હવે તો વજન ઘટી ગયું છે. સમજો પહેલાં આની કિંમત તમે એમ સમજી લો 100 ન્યૂટન છે અને ઉપર તરફ 80 ન્યૂટન છે. તો પરિણામી 20 નીચે લાગે છે. પણ હવે આમાંથી દળ ઓછું કરતા જઈએ તો આ બળની અસર વધી જાય એટલે પછી ઉપર જવા લાગશું. એમ આપણે વિચારીશું. ચલો, તો અહીંયા ગતિનું સમીકરણ શું બનાવીશું? તો ગતિનું સમીકરણ અહીંયા બનાવીશું. ઉપર તરફ પ્રવેગ છે એટલે આપણે f વધારે છે એમાંથી. હવે વિચારો આ અવરોધક બળ હોય તો કોઈ દિવસ ઉપર ગતિ જ ના કરે, કારણ કે ઉપર ગતિ કરે તો આ બળ તો નીચે આવી જાય. અવરોધક બળ હોય તો, અને આ વજન બળે નીચે, તો ઉપર જવાનું તો કોઈ બળ જ ના બચે. ઓકે, તો હવે સમજી શકાશે. તો આ બળમાંથી આ બાદ કરી દઈએ m માઇનસ m ડેશ g અને બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. હવે દળ m નથી, યાદ રાખજો, m માઇનસ m ડેશ અને ગુણાકારમાં પ્રવેગ એ. સમીકરણ નંબર 2. ચલો તો ફરીથી એકવાર સમજી લઈશું. જ્યારે ગતિ નીચે થાય છે ત્યારે પ્રવેગ ઓછો છે g કરતા, એનો અર્થ કે ઉપર બી બળ લાગે છે. તો નીચેનું બળ એમાંથી ઉપરનું બળ બાદ કરી દીધું તો થઈ ગયું દળ ગુણાકારમાં પ્રવેગ. હવે દળ ઓછું કરી નાખ્યું, આટલું જે શોધવાનું છે. તો એમના કારણે નીચેનું બળ ઘટી ગયું, ઉપરનું વધી ગયું, એટલે હવે ઉપર તરફ ગતિ થઈ રહી છે. તો આ વધારે, એમાંથી આ ઓછું બાદ કરી દીધું, એટલા માટે થઈને આપણને પરિણામી બળ મળી ગયું. તો હવે શું કરીશું? સમીકરણ f તો ખાલી ધારણા માટે છે, તો આપણે આ f ને કેન્સલ કરવા માટે સરવાળો કરી દઈએ. 1 + 2 કરી દઈએ. જુઓ એટલે પ્રવેગ મળી જશે. બસ પૂરું થઈ ગયું. સિમ્પલ બે સમીકરણ આવડવા જોઈએ. તો બેનો સરવાળો કરીશું એટલે અહીંયા રહેશે ડાબી બાજુ mg, એક આ રહેશે માઇનસ m માઇનસ m ડેશ g. જમણી બાજુ આ બંનેનો સરવાળો થશે તો ma પ્લસ શું થશે m માઇનસ m ડેશ e. તો થોડા છૂટા પાડીએ એટલે ખબર પડે. mg માઇનસ mg પ્લસ m ડેશ g બરાબર ma પ્લસ ma માઇનસ m ડેશ e. તો અહીંયા જોઈ શકાય છે આ mg કેન્સલ. તો m ડેશ g, આ m ડેશ વાળું પદ આ બાજુ લાવી દઉં તો m ડેશ a બરાબર 2ma એમ. હા, તો હવે અહીંયા ફાઇનલ સ્ટેપ મળશે. m ડેશ કોમન નીકાળી દઈએ તો અહીંયા રહેશે g પ્લસ a. g પ્લસ એને છેદમાં લઈ જાઓ તો 2ma અપોન g પ્લસ a. તો આપણો એ ઓપ્શન આન્સર થઈ જશે. છે મસ્ત એવો દાખલો, તો IMP-માં કરી દેજો. જો ત્યારબાદ 2014માં પૂછાયેલા પ્રશ્નની અંદર વેગમાન સંરક્ષણ છે. XY સમતલમાં 4m દ્રવ્યમાનના એક બોમ્બનો એકાએક વિસ્ફોટ થતા 2
એમ દળના સમાન ટુકડાઓ, સમાન દળવાળા ટુકડાઓ સમજી લેજો, એકબીજાને લંબ રૂપે v વેગથી ગતિ કરે છે. તો એક આને મળતો દાખલો થોડો શીખી ગયા છીએ. તો વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ઉર્જાનું મૂલ્ય શું? તો અહીંયા શું સમજીશું જુઓ. એક ટુકડો આપણે એક્સમાં ધારી લઈએ જેનું દળ એમ, બીજો વાય અક્ષ પર ધારી લઈએ જેનું પણ દળ એમ, તો ત્રીજો XY સમતલમાં ક્યાંક જશે અને એનું દળ છે 2m. એનો વેગ આપણને ખબર નથી, એને v3 કહી દઈએ. તો વેગમાન સંરક્ષણથી યાદ કરો શું કર્યું હતું કે ત્રણેનું વેગમાન એનો સરવાળો શૂન્ય થશે, કારણ કે પ્રારંભમાં બોમ્બ સ્થિર હતો. તો સ્થિર હોય તો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન, તો p1 પ્લસ p2 પ્લસ p3 બરાબર. તો p3 બરાબર શું થાય? ત્રીજા ટુકડાનું વેગમાન બી ઘણી વાર પૂછતા હોય છે. તો p3 બરાબર થશે માઇનસ p1 પ્લસ p2. p3 એટલે m3v3, m3 એટલે આનું દળ 2m અને v3 બરાબર p1 p2 એટલે m1 અને એનો વેગ છે v, તો mv i કેરેટ અને આમના માટે થશે mv j કેરેટ. તો બંનેના વેગમાન. ચલો બધેથી આપણે m કેન્સલ કરી દઈએ તો તમારી પાસે રહેશે v3 વેગમાન બરાબર માઇનસ 1/2 v કોમન નીકાળી દઉં બંનેમાંથી, તો i કેરેટ પ્લસ j કેરેટ. અને મૂલ્યની રીતે વાત કરીએ v3 નું મૂલ્ય કેટલું થશે? તો માઇનસનું પ્લસ કરીશું v/2 અને આનું મૂલ્ય તમને ખબર છે √2. ક્લિયર? કારણ કે અંડરરૂટની અંદર 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો આ તમને મળી ગયું ત્રીજા ટુકડાનો વેગ. તો હવે દરેકના વેગ છે, દરેકના દળ છે, તો ગતિ ઉર્જા મળી જાય. બસ દાખલો પૂરો. તો કુલ ગતિ ઉર્જા આપણે જોઈતી હોય તો ત્રણની ગતિ ઉર્જા અદિશ રાશિ છે, સીધો સરવાળો જ થાય. તો પહેલાની ગતિ ઉર્જા, બીજાની ગતિ ઉર્જા, ત્રીજાની ગતિ ઉર્જા. પહેલાની ગતિ ઉર્જા એટલે 1/2 mv², બીજાની 1/2 mv², ત્રીજાની 1/2 એનું દળ 2m અને એનો વેગ, તો એનો વેગ છે આટલો. તો એનો વર્ગ કરી દઉં તો થશે v² 2/4. વર્ગ કરવો એટલે શું થશે? v3 નો વર્ગ, v નો વર્ગ 2 4, તો થશે v²/2. ક્લિયર? તો ફાઇનલી સાદુરૂપ શું થશે? તો જો 3 વખત 1/2 mv², 1/2 mv², 2 અને 2 કેન્સલ, તો 1/2 mv². તો 3 વખત 1/2 mv². બસ આ જવાબ થઈ ગયો 3/2 mv². ક્લિયર? ચાલો જોઈ લો. જો ત્યારબાદ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે એની રકમ તમે અહીંયા હું બતાવું એમના પરથી સમજી જશો. આવા દાખલા ઓલરેડી મેં શીખવાડી દીધેલા છે કે 3 બ્લોક એકબીજાના સંપર્કમાં છે. અહીંયાથી મેં બળ લગાડ્યું 14 ન્યૂટનનું. અહીંયા દળ બધાના છે ABC નામ આપ્યા છે વગેરે વગેરે. પ્રશ્ન કર્યો છે કે A અને B વચ્ચેનું સંપર્ક બળ કેટલું હશે? A અને B વચ્ચેનું સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ. તો આને લગતા મસ્ત એવા દાખલા શીખવાડેલા છે. મેં શું શીખવાડ્યું હતું કે જે 2 બ્લોકની વચ્ચે પૂછે ત્યાંથી તમારે 2 ભાગ કરી દેવાના. તો એક આ બ્લોક થઈ ગયો અલગ અને એક આનું તંત્ર આગળ જેટલા બી હોય એ બધા. તો તમે કાં તો અહીંયા બ્લોક ડાયાગ્રામ બનાવી શકો છો FBD, કાં તો આમના માટે બનાવી શકો છો. આમના દ્વારા લાગતું બળ હોય એટલું જ આમના દ્વારા લાગતું બળ હોય તો કોઈ બી માટે બનાવી શકો. એમના માટે પહેલા પ્રવેગ શોધી કાઢવાનો. પ્રવેગ શોધવાનું સૂત્ર સિમ્પલ મેં તમને આપી દીધું છે. પરિણામી બળ ભાગાકારમાં કુલ દળ. પરિણામી બળ આખાને તંત્ર ગણી લેવાનું, પહેલા આખા માટે વિચારવાનું. તો આખા માટે તમે વિચારશો તો પરિણામી બળ આ એક જ છે, બાકીના તો અંદરો અંદર 0 થઈ જશે. તો પરિણામી બળ થશે 14 અને કુલ દળ આખાનું બધાનું 4, 2, 6 ને 1 7. તો તમને પ્રવેગ દેખાય છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે બધા જનો પ્રવેગ કોમન હોય. હવે તમને મન પડે એના માટે સૂત્ર બનાવી દો. કાં તો આમના માટે બનાવી શકો, કાં તો આમના માટે. બેમાં જવાબ સેમ જ આવશે. આમના માટે બનાવવું હોય તો એમનો ફ્રી બોડી ડાયાગ્રામ તમે વિચારશો તો 4 કિલોગ્રામ માટે અહીંયાથી બળ F બરાબર 14 ન્યૂટન. સામેથી બળ લાગશે આ બ્લોક દ્વારા એમના પર, આ લગાડશે
આપણે એમના પર લાગે ગણવાના હોય તો એમના પર સામેથી બળ લાગશે કોના દ્વારા? તો કે બી દ્વારા સી પર, સી પર બી દ્વારા, અને એટલું જ બી પર સી દ્વારા લાગે જો આના માટે વિચાર્યું હતું. પ્રવેગ આગળ તરફ છે તો બસ સિમ્પલ આ બળ આગળનું બળ આ બાજુનું બળ વધારે હશે તો એમાંથી બાદ કરી દો તો એફ માઇનસ FCB બરાબર MA. આ સૂત્ર બનશે. બસ આમાં કિંમત 14 FCB અને M ઇન્ટુ A, M ની કિંમત 4, A ની કિંમત 2 તો 8. તો FCB બરાબર થશે 14 માઇનસ 8. સિમ્પલ છે. તો 6 ન્યૂટનનું બળ આવશે. FCB બરાબર 6 ન્યૂટન. તો ફરીથી એકવાર અહીંયા બી તમને શીખવાડી દઉં, ભૂલી ના જાવ એટલા માટે. આમના માટે વિચારો બ્લોક ડાયાગ્રામ. તો આ બંને જોઈન્ટ થઈ જશે એટલે 3 કિલોગ્રામ થઈ જશે. તો એમને ધક્કો મારવા વાળું કોણ છે? તો આ બળ. કોણ બળ લગાડે છે? બી. એ લગાડે છે બી પર, સી પર, સોરી અહીંયા શું કર્યું મેં, સી પર ને એ પર બી દ્વારા, એ પર બી દ્વારા. અહીંયા થશે બી પર એ દ્વારા. પ્રવેગ આ બાજુ છે. પૂરો થઈ ગયો. આ બળના કારણે જ પ્રવેગ છે. સિમ્પલ વાત પૂરી. FBA બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ દળ 3 અને પ્રવેગ 2, 6 ન્યૂટન જવાબ સિમ્પલ. જો બળ લાગી ગયું. રેડી? તો આ રીતે બી તમારે શું યાદ રાખવાનું કે જે બે બ્લોક વચ્ચે પૂછે આગળના જેટલા બી હોય ને એનું દળ લઈ લેવાનું પૂરું. એનું દળ લઈ લો અને ગુણાકારમાં પ્રવેગ કરી દો, સીધો જ આન્સર. જો મિત્રો ત્યારબાદ ફરીથી બ્લોક અને તણાવવાળો દાખલો, જેની રકમ બહુ લાંબી છે એટલે મેં નથી લખી, પણ માહિતી આકૃતિ પરથી સમજાય જાય એવી જ છે. 2015 અને 17માં પૂછાયેલ છે. એક ટેબલ છે, એમની સપાટી પર M1 દળનો બ્લોક A છે, એની સાથે દોરી બાંધીને આ બધી પરિસ્થિતિ દર વખતે આવે છે. એ જ રીતે અહીંયા ઘર્ષણ છે અને બ્લોક ગતિમાં છે. બ્લોક ગતિમાં છે એટલે ગતિ ઘર્ષણાંક આપ્યો છે, પ્રવેગ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો આ વખતે પ્રશ્ન કર્યો છે આપણને કે તણાવ શોધો. તણાવનો મેં એક ઓપ્શન આન્સર જે આવે છે એ લખ્યું છે. તો તણાવ શોધવાનો છે, બસ સિમ્પલ વાત છે. તો તણાવ શોધવા માટે થઈ તમે બે ડાયાગ્રામ આમના માટે બનાવી દો અને બંનેમાંથી પ્રવેગવાળું પદ કેન્સલ કરી નાખો તોય ચાલે. પરિણામી પ્રવેગ પહેલાં શોધી કાઢો ડાયરેક્ટ અને પછી તણાવનું એક સમીકરણ બનાવો તોય ચાલે. કોઈ બી તણાવ શોધવાનું છે તો હવે તમે કોઈ બી રીત, જો ડાયરેક્ટ પ્રવેગ શોધવાનો તો સિમ્પલ પરિણામી બળ બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ એવું કરો. તો હવે જો આમના માટે બ્લોક ડાયાગ્રામ બનાવી દઈએ M2 માટે. તો M2 પર લાગતા બળનો વિચાર કરો તો ઉપર તણાવ, નીચે કેટલું બળ થશે M2G, પ્રવેગ નીચે તરફ તો આ વધારે હશે. તો M2 માટે બનાવી દો. સમીકરણ શું બનશે? હવે તો આવડે બધાને. નીચેનું વધારે, જે બાજુ પ્રવેગ હોય એમાંથી ઉપરનું બાદ કરી દેવાનું. તો M2G માઇનસ T બરાબર M ઇન્ટુ A. પૂરું. ચલો આમના માટે વિચારીશું. તો આમના પર લાગતા બળનો વિચાર કરો તો એને કોણ લઈ જાય છે? તણાવ. પ્રવેગ કઈ બાજુ હશે? આગળ તરફ. હજુ આમાં ઘર્ષણ છે તો એને ધ્યાનમાં લેવું પડશે. આગળના દાખલામાં આપણે નહોતું લીધું, ઘર્ષણ નહોતું આપ્યું. તો બસ એમના માટે બનાવી દો. તો શું થશે? M1 માટે એટલે કે A માટે આગળ તરફ તણાવ, પાછળ તરફ ઘર્ષણ. ઘર્ષણ માટે સૂત્ર શું કરીશું? F બરાબર મ્યુ ઇન્ટુ N, N બરાબર mg. તો મ્યુ ઇન્ટુ N, N બરાબર mg. M કયું? તો M1 ગુણાકારમાં G બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. બસ પૂરું. ચાલો ક્લિયર. આપણે જોઈએ તણાવ. તો સરવાળો કરીશું તો તણાવ કેન્સલ થઈ જશે. તો આપણે પ્રવેગ કેન્સલ કરીએ. પ્રવેગ કેન્સલ કરવા માટે પ્રવેગના સૂત્રનું કરતા બનાવવું પડે. એની તકલીફ કઈ વાંધો નહીં, એકની અંદરથી બીજાની અંદર કિંમત મૂકી દઈએ એટલે થઈ જતું હોય. તો આપણે એવું જ કરી દઈએ. T માઇનસ મ્યુ કે M1G અને સ્વરૂપ પણ કંઈક એ પ્રકારનું અઘરું આપ્યું છે. કિંમતો નથી એટલે એવું લાગશે. ચલો M1
એની જગ્યાએ આ કિંમત મૂકી દઉં, બસ બીજું કંઈ કરતો નથી. તો એ જગ્યાએ કિંમત મૂકી હોય તો મારે શું લખવું પડશે? m2g - t upon m2. પૂરું. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવી દો એટલે જવાબ આવી જવો જોઈએ. તો ચેક કરીએ. t minus mu k m1g is equal to, આને છૂટા પાડી દઈએ તો m1 m2g m1 m2g upon m2 કરીશું એટલે m2 નીકળી જશે તો m1g કરી દઉં છું ડાયરેક્ટ. ચલો રેડી. મેં શું કર્યું? આનો ગુણાકાર ભાગાકારમાં m2. હવે હું આનો ગુણાકાર ભાગાકારમાં m2 કરીશ માઇનસ m1t upon m2. t વાળું પદ આ બાજુ લાવી દઉં છું, આપણે t જોઈએ છે એટલા માટે થઈને. તો t એમાંથી કોમન પણ નીકાળી દઉં છું તો રહેશે 1 પ્લસ m1 upon m2. અને આ બાજુ જશે આ પદ, એમાંથી પણ આપણે કંઈક કોમન નીકાળવું હોય તો g કોમન નીકળી શકે એમ છે, ત્યાં g કોમન પણ છે. ચલો તો m1 અને પ્લસ રહેશે mu k અને m1 g જ આખું કોમન નીકળશે. ઓકે, તો m1 અને g કોમન નીકાળી દઉં છું તો અહીંયા રહેશે 1 પ્લસ mu k. સાદરૂપ જ હવે આપી રહ્યું છું, હવે કંઈ નવું નથી કરી રહ્યો. તો t બરાબર થઈ જશે m1g 1 પ્લસ mu k અને અપોન રહેશે આ, તો આનું હું નીચે લઈ અને લસા લઈ લઉં તો m2 પ્લસ m1 એટલે કે m1 પ્લસ m2 અને છેદમાં રહેશે m2. તો આ m2 ને ઉપર લઈ જઈએ તો ફાઇનલી m1 m2g 1 પ્લસ mu k અપોન m1 પ્લસ m2. તો થઈ ગયો આપણો આન્સર. તો અહીંયાથી તો બધું તમારે જ કરવાનું છે. મેં તમને 2 સમીકરણ સમજાવી દીધા, બહુ થઈ ગયું. તો આ રીતે 2 સમીકરણ આવડી જાય પછી કંઈ વસ્તુ સમજાવવાની નથી થતી આટલી પ્રેક્ટિસ પછી. ઓકે, ચલો તો કરી દેજો સારો એવો દાખલો. જો મિત્રો, ત્યારબાદનો જે દાખલો છે એની માહિતી આપણે જોઈએ. એક સમક્ષિતિજ સપાટી પર પડેલા બ્લોકને સમક્ષિતિજ સાથે થીટા કોણ જેટલો ઢાળ વધારીને 30 ડિગ્રીના કોણ બને ત્યારે, તો કહેવાનો મતલબ એ છે સમક્ષિતિજ છે પછી ઢાળ વધારતા 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 30 ડિગ્રી બને ત્યારે લપસવાની શરૂઆત કરી દે છે. અને બ્લોક 4 સેકન્ડમાં, જો પહેલી માહિતી આપી 30 ડિગ્રીએ લપસે છે, 4 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે. તો સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક કેટલા? તો સ્વાભાવિક રીતે તમને ખબર જ છે કે સ્થિત ઘર્ષણાંક વધારે હોય, ગતિક ઘર્ષણાંક ઓછો હોય. તો સ્થિત ઘર્ષણાંક પહેલાં પૂછ્યું છે તો આ ઓપ્શન તો હોય નહીં, 0.5 અને 0.6, કારણ કે આ ઓછો એ પોસિબલ નથી. તો આમ સહેલો છે, ઓપ્શન પરથી સહેલો છે, ગણતરીમાં થોડી કિંમતો ઉકવડ છે. હવે આપણે વિચારીએ તો 4, 3 પોસિબલ છે, 6 અને 6 સરખા પોસિબલ નથી, તો 2 જ ઓપ્શન બચ્યા. તો 2 ઓપ્શન પરથી આપણને સિમ્પલ ખબર પડી જાય કે અહીંયા તો સરખું નથી. તો તમે પહેલું જો ખાલી સ્થિત ઘર્ષણ શોધી કાઢો તો પ્રશ્ન પૂરો થઈ જાય. તો સ્થિત ઘર્ષણ માટે એક થિયરી આપણે શીખી ગયા છીએ કે સરકવાની તૈયારી કરે ત્યારે tan થીટા ઇઝ ઇક્વલ ટુ μs. બસ આ સૂત્ર જ છે. તો બસ આમાં કિંમત મૂકી દો તો μs બરાબર tan 30 અને tan 30 એટલે 1/√3 1.73. આની કિંમત એપ્રોક્સિમેટલી, બસ અહીંયા જ પ્રોબ્લેમ છે, 577 ની આસપાસ આવે છે. તો એપ્રોક્સિમેટલી 0.6 એટલે આન્સર તો આપણો આ થઈ જ ગયો. ક્લિયર? હવે હું તમને ખાલી મેથડ શીખવાડી દઉં કે આગળ ગણતરી કઈ રીતે કરાય, ગતિક ઘર્ષણાંક કઈ રીતે શોધાય. તો આ એક થઈ ગયો. ગતિક ઘર્ષણાંક માટે તમારે શું કરવું પડશે એ સમજી લેજો, કેમ કે કદાચ આવા ઓપ્શન ના આપે તો રીત તો ખબર હોવી જોઈએ આપણને. તો એમના માટે સિમ્પલ છે, મેથડ સિમ્પલ છે, ખાલી કેલ્ક્યુલેશન સાદુરૂપ થોડું અઘરું છે. પ્રારંભિક વેગ 0, અહીંયાથી ગતિ કરતાં કરતાં 4 મીટરનું અંતર કાપે છે, સમય લે છે 4 સેકન્ડ. બસ પ્રવેગ શોધી કાઢો, પ્રવેગ શોધી કાઢો. તો પ્રવેગ શોધવા માટે પદાર્થને આપણે અહીંયા વિચારીએ તો અહીંયા તમને ખબર છે કે g sin θ અગાઉ બી શીખવાડી દીધું છે આગળના લેક્ચરમાં. અને અહીંયા ઘર્ષણાંક હશે, ગતિક ઘર્ષણાંક આપણે કહીશું હવે, સ્પેશિયલી 2 અલગ અલગ કયા છે. તો μ ઇન્ટુ
એન બરાબર શું થતું હતું? mg cos થીટા. બસ. તો હવે એમાંથી એમ નીકાળી દો એટલે આ પ્રવેગ થઈ ગયો. તો પ્રવેગ કેટલું થશે? g sin થીટા માઇનસ આટલું. કેમ કે આ અત્યારે નીચે ગતિ કરે છે. તો નીચે ગતિ કરે છે તો એનો મતલબ કે પ્રવેગ તો નીચે તરફ છે. તો તમારે શું કરવાનું છે? સિમ્પલ આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. ચલો આ કામ તમને આપ્યું છું, ગણતરી છે એટલે. તો x ની જગ્યાએ તમારે લખવાનું છે 4, પ્રારંભિક વેગ 0 પ્લસ 1/2. પ્રવેગમાં શું લખવાનું છે? મેં તમને કહી દીધું કે g sin થીટા માઇનસ મ્યુ કે g cos થીટા અને ગુણાકારમાં t સ્ક્વેર. t એટલે 4 એનો વર્ગ. બસ આનું સાદુરૂપ આપશો એટલે તમને એમાંથી મ્યુ કે મળી જશે. આની નજીકની કંઈક કિંમત મળશે. ઓકે, તો મેથડ તમને ખ્યાલ હોવી જોઈએ. પહેલું આ સિમ્પલ છે, સ્થિર ઘર્ષણાંકનું સીધું છે સૂત્ર. ગતિક ઘર્ષણાંક માટે તમને જે માહિતી આપી છે એમના આધારે પ્રવેગ આમાંથી શોધવાનો અથવા તો પ્રવેગને આ સ્વરૂપે લખવાનો અને એમાંથી તમને મ્યુ કે મળી જશે. ઓકે, જો મિત્રો ત્યારબાદ જે પ્રશ્ન છે 2016ની અંદર પૂછાયેલ 2 પ્રશ્ન, એમની અંદર તો સીધી જ થિયરીનો આન્સર છે કે કાર આર ત્રિજ્યાના વક્ર માર્ગ પર ગતિ કરે છે અને ઢાળ જે છે એ થીટા છે, એટલે થીટા ઢાળવાળા વક્ર રસ્તા પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર થિયરી જ છે. બસ તો એ થિયરીનો આન્સર શીખવાડ્યો તો તમને કે અંડર રૂટની અંદર આરજી કન્યા સાડા મ્યુએસ ટેન થીટા અપન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. પૂરું. ત્યારબાદ બીજો દાખલો જે છે એવો દાખલો પણ ઓલરેડી શીખી ગયા છીએ. ત્યારે દિવાલ સાથેનો ખૂણો હતો, યાદ કરો 60નો, અને અહીંયા આકૃતિ આપી દીધેલ છે. અહીંયા રકમ છે કે આકૃતિમાં આપ દર્શાવ્યા પ્રમાણે જ્યારે દડો દિવાલ સાથે અથડાય છે ત્યારે વેગમાં કોઈ ફેરફાર નથી થતો, એટલે કે મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થતો. તો દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત શોધો. તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો વેગમાનનો ફેરફાર શોધતા મેં તમને શીખવાડ્યું છે કઈ રીતે. તો આના ઘટક પાડી દેવાના. 2 ઘટક પડશે, અહીંયા થીટા તો અહીંયા થીટા. તો એમાં ખાસ યાદ રાખવાનું શું કહ્યું હતું કે સમક્ષિતિજ ઘટક જે છે એ બમણો કરી દેવાનો. આમાં કોઈ ફરક નહીં પડે, એટલે બાદબાકી કરશો એટલે આ કેન્સલ થઈ જશે. આનો સરવાળો કરી દેવાનો. મેં તમને શીખવાડ્યું હતું કે બળનો આઘાત અથવા તો વેગમાનનો ફેરફાર બરાબર 2 ગુણાકારમાં વેગમાનનો સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક. તો ચલો જોઈ લો સમક્ષિતિજ ઘટકો. એક ઘટક કયો થશે? તો અહીંયા થશે cos થીટા. તો થશે mv પાછળ cos 60 આવશે આ પરિસ્થિતિમાં. બસ પૂરું થઈ ગયું. mv cos 60 જવાબ થઈ ગયો. તો 2 mv cos 60 એટલે 1/2. તો આપણો આન્સર બન્યો m × v. પૂરો. સી આપણો થઈ ગયો આન્સર. તો જો આ રીતની થોડી ટેકનિક વાપરો તો તમારો ઘણો બધો સમય બચી શકે છે. તો જો મિત્રો અહીંયા એક સ્પ્રિંગનો દાખલો આપણને આપ્યો છે. સ્પ્રિંગ વિશે હજુ બહુ નથી શીખ્યા, આગળ જતા આવશે, પણ સમજી શકાશે, કંઈ વાંધો નથી. પરિસ્થિતિ એવી છે કે અહીંયા દ્રઢ આધાર સાથે એક સ્પ્રિંગ લટકાવેલી છે. સ્પ્રિંગના છેડે એક બ્લોક અને 2 બ્લોકને દોરી વડે બાંધી અને લટકાવેલા છે. હવે પ્રશ્ન એવો છે કે દોરી કાપી નાખતા તરત જ દોરી અહીંથી કટ કરી દઈએ. દોરીનું દળ કંઈ ધ્યાનમાં લેવાનું નથી. એ અને બી ના પ્રવેગ કેટલા હશે? તો પહેલી વાત તો એ સિમ્પલ છે કે અહીંયાથી દોરી કટ કરી દઈશું એટલે આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડશે, તો એનો ગુરુત્વ પ્રવેગ હશે. તો સિમ્પલ વાત છે, એમાં કંઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. તો બી જે છે એનો પ્રવેગ થશે જી. તો અહીંયા 2 ઓપ્શન જ બચે છે. હવે આના માટે વિચાર કરીએ તો આમના માટે આ તો અહીંયા લટકી રહેવાનો છે. શું અહીંયા ને અહીંયા રહેશે? તો એમના માટે વિચાર કરીએ કે એ કોઈ પ્રવેગિત ગતિ કરશે. તો અત્યારે હાલ એ સ્થિર છે. સ્થિર છે તો એમના પર બળ લાગતા હશે. કયા કયા બળ લાગતા હશે વિચાર. તો આમના પર જે બળ લાગે એ એક ઉપર બળ લાગતું હશે, નીચે બળ લાગતું હશે. હવે આપણે ઉપરનું બળ ફાઇન્ડ કરવું છે, કેમ કે આ તૂટી જશે પછી એમને હજુ ઉપર કોઈ પકડીને રાખશે. તો એ ઉપરના બળને આપણે F કહી દઈએ અથવા તો T કહી દઈએ.
કંઈ બી નામ આપી શકો છો. તો એફ કેટલું હશે ટોટલ? આ સ્પ્રિંગ ખેંચાશે તો આ બેયના કારણે ખેંચાશે. તો સ્પ્રિંગ જ્યારે ખેંચાશે રબરની જેમ જ સમજો, આપણે એક રબર તો રાખ્યું હતું, તો અહીંયા માની લો કે આ રબર જે છે આ રીતની પરિસ્થિતિ, તો તમે જ્યારે આ બે બ્લોકને ખેંચો છો એટલે રબરમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય, એટલે એ રબરની જગ્યાએ સ્પ્રિંગ છે. તો તમે આ રીતે ખેંચો છો એટલે સ્પ્રિંગ જે છે એમની અંદર પણ બળ ઉત્પન્ન થાય અને સ્પ્રિંગ ઉપર ખેંચી રાખે અને એના કારણે બધું સમતોલનમાં રહેશે. તો આ પરિસ્થિતિમાં આપણે આવો વિચાર કરીએ કે સ્પ્રિંગ પર કેટલું બળ લાગતું હશે. વિચારો, આ સ્પ્રિંગ અહીંયા કેટલું બળ લાગતું હશે. તો એમના માટે આપણે આખો એક બ્લોક ડાયાગ્રામ વિચારવો પડે. બેયને જોઈન્ટ કરીને વિચારો તો 4m દળ થશે અને ઉપર સ્પ્રિંગ પર F ગણો તો નીચે કેટલું તો થશે 4mg, આટલું થશે. તો આ બે બેલેન્સમાં છે એટલે F બરાબર થઈ જશે 4mg. તો સમજો કે પૃથ્વી આમને કેટલા બળથી ખેંચે છે? 3mg. અને સ્પ્રિંગ કેટલા બળથી ખેંચાયેલ છે? 4mg. તો આમના પર બળ તો આ સ્થિર કઈ રીતે રહે? તો સ્થિર એટલા માટે રહે કે હજુ આનું mg આવશે, તો આનું 3mg અને આનું mg, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 4mg પૃથ્વી ખેંચશે. પૃથ્વી આના 3mg ખેંચે અને આનું તણાવ જે હોય એ mg જેટલું હોય. તણાવ સમજી શકાય એમ છે mg જેટલું, એટલે એના કારણે આ સ્થિર છે. પણ જેવો તમે અહીંયાથી કટ કરી દેશો અને હટાવી દેશો તો શું થશે? તો આનું બળ નીકળી જશે, mg એક નીકળી જશે, એટલે હવે ખાલી પૃથ્વી આને ખેંચશે 3mg થી. તો જ્યારે છૂટા પાડીએ ત્યારે 3 નંબરના બ્લોકની પરિસ્થિતિ શું થશે સમજો. તો પૃથ્વી એને ખેંચશે 3mg થી, પૃથ્વી દ્વારા બળ, અને સ્પ્રિંગ પર જે તે ક્ષણે તો ઉપર F જેટલું બળ છે અત્યારે તો, અને એ વધારે હશે. તો પરિણામી બળ એમના પર ઉપર લાગશે કારણ કે આ બ્લોક હટી ગયો એટલે હવે સ્પ્રિંગ એને ખેંચી લેશે. અત્યાર સુધી બેલેન્સમાં હતું. તો પરિણામી પ્રવેગ જે છે આપણને શું પૂછ્યું? તો પ્રવેગના મૂલ્ય. હા, તો પ્રવેગ ઉપર તરફ થશે. કેટલો પ્રવેગ થશે? આ વધારે હશે F વાળું, તો F માંથી આપણે બાદ કરી દઈશું 3mg બરાબર થશે m × a. m એટલે 3 અને ગુણાકારમાં a. તો તમે જુઓ અહીંયા F ની કિંમત 4mg - 3mg એટલે કે mg બરાબર 3m અને એનો પ્રવેગ. તો m પણ કેન્સલ કરી દઈએ તો એમનો પ્રવેગ થશે g/3. તો આ સિમ્પલ લોજિક છે પણ છતાંય સમજવા જેવું છે કે અત્યારે સ્પ્રિંગ પર લાગતું બળ છે એટલે સ્પ્રિંગ દ્વારા કે સ્પ્રિંગ પર અહીંયાનું બળ જે છે એ 4mg હશે, અને આ બ્લોક પર ઉપર 4mg, નીચે પૃથ્વી એને ખેંચે 3mg અને આ બ્લોકનું તણાવ mg એટલે ટોટલ 4mg છે. પછી આ તણાવ હટાવી દેશો, બ્લોક હટાવી દેશો એટલે 1mg નીકળી જશે, એટલે નીચે 3mg બચશે અને ઉપર 4mg, એટલે પરિણામી ઉપર mg જેટલું બચશે અને એમના કારણે ઉપર તરફ એમનો પ્રવેગ હશે m × a. ઓકે, ઓકે. તો મિત્રો અહીંયા આપણે આ ભાગને હટકાવીએ કેમ કે વિડીયો 40 મિનિટ ઉપર થઈ ગયો છે. તો અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી દીધા છે. 3 વિડીયો આપણે લગભગ આટલી લંબાઈના આપ્યા છે. તેની અંદર ખાસું એવું સરસ એવું નોલેજ તમને મળી શકશે. 2017 સુધી તો પહોંચી જ ગયા છે. હજુ 7-8 પ્રશ્નો બાકી છે, એને અલગ ભાગની અંદર આપણે લઈ લઈશું. ઓકે, ચાલો તો તૈયારી કરતા રહેજો.